હાય એવરીવન, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો? હું એકદમ ફિટ એન્ડ ફાઇન છું. તો આજે આપણે કરવાના છીએ નો મેકઅપ લુક. તો એના માટે જે પ્રોડક્ટ જોશે એમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ચેકઆઉટ કરી લેજો. અને હું કઈ પ્રોડક્ટનો યુઝ કરવાની છું તે પણ તમને બતાવીશ. તો હા, અત્યારે તો પાર્ટી અને લગ્નની સિઝન ચાલે છે, તો ચાલો જલ્દી મેકઅપ સ્ટાર્ટ કરીએ. તો અત્યારે મેં ફેસ ઉપર કાંઈ પણ લગાવેલ નથી. તો સૌથી પહેલાં હું ટોનરનો યુઝ કરું છું, જે themoms.comનું છે. તો આપણે થોડુંક એવું લેશું ને પૂરા ફેસ ઉપર લગાડી લેશું. આ રીતે મેં લીધું છે, પૂરા ફેસ ઉપર લગાડી લેશું. અને પછી હું વેસ્લિનનું મોઇશ્ચરાઇઝર યુઝ કરીશ. ને મોઇશ્ચરાઇઝર મારે ખતમ થવા આવ્યું છે, તો હું એટલું મોઇશ્ચરાઇઝરનો યુઝ કરું છું. તો પહેલાં આપણે આ રીતે મોઇશ્ચરાઇઝર પૂરા ફેસ ઉપર, નેક ઉપર લગાડી દઈશું. પછી હું યુઝ કરું છું માયગ્લેમની સુપર સિરમ બીબી ક્રીમ. SPF 15 PF++ છે. તો આપણે લગાડશું ફેસ ઉપર. તો મેં એટલી પ્રોડક્ટ હાથમાં લઈ લીધું છે. તો ફેસ ઉપર હું પહેલાં આવી રીતે ડીપ કરીને લગાડીશ. એને આપણે બ્રશથી બ્લેન્ડ કરી લઈશું. હું વધારે સ્પંજનો યુઝ નથી કરતી. આ રીતે આંખ ઉપર, પૂરા ફેસ ઉપર આવી રીતે આપણે આ રીતે ડેપ કરવાનું છે. આવી રીતે કરવાનું નથી, કારણ કે એ રીતે કરશો તો બધો જે પ્રોડક્ટ હશે એ બધો લૂછાતો જાય, તો પછી પૂરી રીતે ફેસ ઉપર સરખી રીતે બેસે નહીં. આ રીતે ડેપ કરી લેશું. તો જેમ ફેસ ઉપર લગાડેલ છે એ જ રીતે આપણે નેક ઉપર આ રીતે લગાડીને બ્રશથી બ્લેન્ડ કરી લેશું. આઈઝ ઉપર હું પાવડર યુઝ કરું છું. આંખ બંધ કરીને આપણે લગાડી લઈશું પાવડર. તો હવે આપણે કરશું બ્લશિંગ. ને થોડુંક આ રીતે બ્લશ લઈને ડેપ કરીને પછી લગાવવાનું છે. આ રીતે ડેપ કરીને જ બ્રશનો યુઝ કરવાનો જ્યારે ફેસ ઉપર તમે મેકઅપ કરો ત્યારે. બાકી આ રીતે કરશો તો વધારે પ્રોડક્ટ આવી જશે અને સરખો મેકઅપ ફેસ ઉપર લાગશે નહીં. તો આ રીતે બ્લશિંગ કરશું આપણે. તો બ્લશ થઈ ગયા પછી આપણે લગાડશું હાઇલાઇટર. ને હું આ સ્વીઝ બ્યુટીનું હાઇલાઇટર યુઝ કરું છું, જેમાં આ રીતે શેડ આવે છે બધા. આ રીતે કરી લેવાનું છે. તો પહેલાં હું કાજલ લગાડી લઈશ. મેં માર્કેટથી ખરીદેલ છે. હવે આપણે કરશું આઈલાઇનર. સિમ્પલી અહીંથી લઈને આ રીતે કરી લેવાનું અને આ સાઈડથી ઉપરની સાઈડ બહુ સિમ્પલી થઈ જાય છે આઈલાઇનર. કયું સાઈડનું પરફેક્ટ થયું છે. હવે બાકી છે લિપસ્ટિક. તો લિપસ્ટિકમાં હું ન્યૂડ લિપસ્ટિકનો યુઝ કરું છું, જે 5 in 1 છે, જેમાં મોસ્ટ ઓફ કલર ન્યૂડ જ છે. તો હવે હું લગાડું છું મેકઅપ ફિક્સર. આ રીતે હું લગાવું છું અને 5 મિનિટ સુધી આપણે સુકાવા દેવાનું છે પ્રોપરલી. નો મેકઅપ લુક છે, તો હું આમાં મસ્કારા નથી કરતી ને ડાયરેક્ટ જ આ મશીનનો યુઝ કરું છું. હવે આઈબ્રોઝ ઉપર આ રીતે હું યુઝ કરું છું બ્રશ. તો આ છે મારો ફાઇનલ લુક. તો
તો નેક્સ્ટ વિડીયો તમારે કેના ઉપર જોઈએ છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને અમે ગયા હતા ચોરવાડ, તો એમનો વ્લોગ તમે ના જોયો હોય તો તમને આઈ બટન ઉપર આપેલ છે, તો તમે ફટાફટ ક્લિક કરીને જોઈ લેજો. અને હા, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. અને લાસ્ટ સુધી વિડીયો જોવા માટે જો તમે હજી જોઈ રહ્યા છો તો થેન્ક યુ સો મચ. અને તમે કોઈ પણ સજેશન આપવા માંગતા હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી મને ખબર પડે ને તમને પણ મજા આવે વિડીયો જોવામાં. તો કોઈ પણ સજેશન હોય તમે મને કહી શકો છો. ઓકે. અને જો તમને નો મેકઅપ લુક મારો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરતા ન ભૂલતા. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય.